નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પરીક્ષા ક્યારે આવશે, સીઈટી 2025ના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે, ફોર્મ કેવી રીતે ભરવાના છે, ફોર્મ કોણ ભરી શકે અને પરીક્ષાનું શું માળખું રહેશે એ તમામની માહિતી તેમજ કેવી પ્રકારની સ્કોલરશિપ મળશે, કેવી સ્કોલરશિપ મળશે અને કઈ કઈ સ્કૂલમાં તમને કેવા પ્રકારના લાભો મળશે એ તમામની માહિતી આપને આજના વિડીયોમાં મળશે. તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ધોરણ 5 ની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલજો. છેલ્લે આ વિડીયો ગમે તો તેને લાઈક કરીને જજો. શરૂ ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે યોજના અને પ્રાપ્તતાની વાત કરીએ તો આની અંદર મુખ્ય કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે એની એક આછી પાતળી આપણે સમજ મેળવી લઈએ. તેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો સમાવેશ છે, જેની અંદર 30,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. તેની પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે આની આપણે આગળ વાત કરીશું. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ આવી સ્કૂલોનો સમાવેશ કરવામાં આવે છે કે ધોરણ 6 થી કરીને 12 માં રાજ્યની સરકારી શાળામાં ફ્રી પ્રવેશ એટલે કે જ્યાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ અને રક્ષા શક્તિ સ્કૂલની અંદર તમને ફ્રી પ્રવેશ મળવામાં આવશે. આ 2023 અને 2024 ની અંદર આ સ્કૂલો કાર્યરત છે અને એની અંદર તમને એડમિશન ફ્રી આપવામાં આવ્યું હતું. તેમજ તેના પછી 2025માં બીજી બે નવી સ્કૂલો આની અંદર ઉમેરવામાં આવી છે, જેની અંદર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ, જેમાં બે શાળાઓનો સમાવેશ કરવામાં છે. એક એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક સ્કૂલ આવી બે સ્કૂલોનો સમાવેશ પણ આ 2025 થી જે પરીક્ષા બાળકો આપશે સીઈટીના એમને આ સ્કૂલની અંદર પણ એડમિશન મળવા પાત્ર રહેશે, મેરિટમાં આવશે તો. એના માટે કોઈ અલગથી જે પરીક્ષા પહેલા લેવામાં આવતી હવે કોઈ અલગથી પરીક્ષા સૈનિક શાળા માટે લેવામાં આવશે નહીં. તેની અંદર પણ 6 થી 12 નો અભ્યાસક્રમ તમામ સરકારી શાળાઓ જેમ ફ્રી આપવામાં આવશે. હવે ફોર્મ ભરવાનો સમયગાળો, કારણ કે આ ફોર્મ એ 7/2/2025 એટલે કે 7 ફેબ્રુઆરીથી 19/2/2025 સુધી ભરાવાના રહેશે. એટલે કે 7 તારીખથી 19 તારીખ સુધી એટલે કે આવતીકાલથી તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. આવતીકાલે પણ ફોર્મ કેવી રીતે ભરવું તેનો મહત્વપૂર્ણ વિડીયો આવી જશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ફી એટલે કે તમારે એક પણ રૂપિયા ફી કોઈને ચૂકવવાની છે નહીં. શાળા કક્ષાએ આ પ્રકારના તમામ ફોર્મો ભરાશે, પર કે એની વિશેષ નોંધ લેવી. પરીક્ષા તમારે 22/3/2025 એટલે કે માર્ચ મહિનાની 22 તારીખે આ પરીક્ષા રહેશે. બરોબર. કોણ પરીક્ષા આપી શકે? હવે આની અંદર પરીક્ષા કોણ આપી શકે? ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાની શાળાઓમાં જૂન 2025માં ધોરણ 6માં કોમન પ્રવેશ પરીક્ષા મેરિટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલે કે ધોરણ 6 થી કરીને 12 ના અભ્યાસ માટે કોમન વર્ગ પ્રવેશ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ મેરિટ આધારે આપવામાં હોય છે. પહેલા તમે પરીક્ષા આપો છો એની આધારે મેરિટ પડે છે તમને, પછી એ પ્રમાણે એના લાભ આપવામાં આવે છે. કયા કયા લાભ તમને મળવા? તો એક સરકારી અને અનુદાનિત. તો જે વિદ્યાર્થીઓ સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી કરીને 5 સુધીનો અભ્યાસ કર્યો હોય, બરાબર, કે તેવા બાળકોને 6 થી કરીને 12 માં રાજ્ય સરકારની જે શાળાઓ ફાળવવામાં આવી છે, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, એકલવ્ય મોડલ અને સૈનિક સ્કૂલની અંદર ફ્રી પ્રવેશ આપવામાં આવશે. તેમજ 30,000 વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પણ આપવામાં આવશે. એટલે કે જે 30,000 વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે સિલેક્ટ થશે, જે તમને ચોઈસ ફિલિંગ આપવામાં, તમારે જે પણ સ્કૂલમાં જવું છે કે તમારે સ્કોલરશિપ લેવી છે, એ બંનેમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, મોડેલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ આવી 4 યોજનાઓમાં, બરાબર, કે તમને જો આ પરીક્ષાની અંદર પાસ થઈ અને મેરિટમાં આવો છો તો આ ચારેય સ્કૂલની અંદર તમારે 6 થી કરીને રહેવાનું, ખાવાનું, જમવાનું તમામ પ્રકારની સુવિધાઓ સરકાર દ્વારા ફ્રી આપવામાં આવશે. હવે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં પાત્રતા જોઈએ તો રાજ્યની કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ એટલે કે 1 થી 5 નો સળંગ એટલે શું? તો 1 થી 5 સુધી તમે સળંગ અભ્યાસ કરો. તમારું ધારો કે 1 થી 3 તમે ગ્રાન્ટેડમાં ભણ્યા, પછી ચોથું ધોરણ તમે કોઈ બીજી પ્રાઇવેટ શાળામાં ભણ્યા, પાંચમું પાછું તમે સરકારી શાળામાં ભણો છો, તો તમે સળંગ અભ્યાસ કરેલો કહેવાય નહીં. તો તમે 1 થી 5 સળંગ અભ્યાસ કરેલો છે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં, તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર છે. સરકાર અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ ચાલુ રાખે છે તો તેને આ મુજબ તમે સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં ભણો છો અને એ અભ્યાસ ચાલુ રાખો છો તો તમને આ પ્રમાણે સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. ધોરણ 6 ની અંદર 5,000, 7માં 5,000 અને 8માં 5,000. ધોરણ 9 અને 10માં 6,000,
અને ધોરણ 11 અને 12 માં 7,000 રૂપિયા સ્કોલરશિપ તમને મળશે. તેમાં ધોરણ 6 થી કરીને 12 સુધી કુલ તમને 41,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે. જો તમે ખાનગી શાળામાં અભ્યાસ ચાલુ રાખો એટલે તમે 1 થી 5 અભ્યાસ કરી પછી ખાનગી શાળામાં જાઓ છો તો તમને આ મુજબની સ્કોલરશિપ મળશે. ધોરણ 6, 7 અને 8 માં 20,000, ધોરણ 9 અને 10 માં 22,000 અને ધોરણ 11 અને 12 માં 25,000 રૂપિયા તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તેમાં પણ ધોરણ 6 થી કરીને 12 સુધી કુલ 1,54,000 સ્કોલરશિપ તમારા ખાતાની અંદર આવશે. હવે સ્વનિર્ભર અને ખાનગી શાળાઓ કે શાળાઓના ધોરણ 5 પર કે એવું થઈ ગયું કે સરકારી અને ગ્રાન્ટેડની આપણે વાત કરી કે જે વિદ્યાર્થીઓ 1 થી 5 ધોરણ સરકારી અથવા ગ્રાન્ટેડમાં મળે છે તેને આ પ્રકારના લાભ મળે છે. હવે સ્વનિર્ભર અથવા ખાનગી શાળામાં કોઈ વિદ્યાર્થી અત્યારે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરતો હોય તો તેને શું લાભ મળે એની વાત આપણે કરીશું. કે તે ધોરણ 6 થી 12 માં રાજ્ય સરકારની શાળામાં ફ્રી પ્રવેશ મેળવી શકે. જેની અંદર માત્ર એક જ શાળા એ સરકારી એટલે કે જે પ્રાઇવેટ શાળાઓ છે, ખાનગી શાળાઓ છે એ માટે એક જ શાળા સરકાર દ્વારા ફાળવવામાં આવે છે જેમાં એમને 25% બેઠક મર્યાદા આપવામાં આવે છે જેનું નામ છે રક્ષા શક્તિ. બરોબર, તો તમને રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલ આ બંને સ્કૂલની અંદર જે બાળક અત્યારે ધોરણ 5 ની અંદર અથવા કોઈ એક ધોરણ જેને પ્રાઇવેટ ની અંદર અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ અને મોડેલમાં બરોબર કે બેઠક મળશે પણ એ પણ 25% બેઠક જ મર્યાદિત છે. જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ શાળામાં અભ્યાસ ચાલુ રાખે છે તો તેને આ મુજબ લાભો મળશે. તમે જ્ઞાન શક્તિ અથવા રક્ષા શક્તિ અથવા બરોબર કે એકલવ્ય મોડલ બરોબર કે સૈનિક શાળામાં અભ્યાસ કરો છો તમને નીચે પ્રમાણે લાભો મળે. તો ભણવાનો સંપૂર્ણ ખર્ચ એ સરકાર દ્વારા આપવામાં કે તમારે ભણતર માટે કોઈ પણ ખર્ચ કરવાનો રહેશે ને તમામ ખર્ચ એ સરકાર દ્વારા આપવામાં આવશે. બાળકને તે હોસ્ટેલમાં રહીને જે અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. બાળકને ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું છે અને હોસ્ટેલમાં રહીને જ પોતાનો 6 થી કરીને 12 સુધીનો અભ્યાસ સંપૂર્ણ ત્યાં પૂરો કરવાનો રહેશે. રહેવા અને જમવાની બરોબર કે સંપૂર્ણ સુવિધા ફ્રી છે. એટલે કે ત્યાં બાળકને રહેવાનું, જમવાનું એ તમામ પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે અને તમામ પ્રકારની સુવિધાઓ એ ફ્રી આપવામાં આવશે અને બહુ સુંદર, સારી અને બહુ પૌષ્ટિક એવા આહાર આપવામાં આવે છે. મારા 3 સ્કૂલમાં અલગ-અલગ મહત્વની વિશેષતાઓ બરોબર કે 3 સ્કૂલમાં બધી અલગ-અલગ વ્યવસ્થાઓ આપણને મહત્વની જોવા મળે છે. જેમ કે સૈનિક સ્કૂલ છે તેમને સૈનિકનું છે, કોઈને આઈપીએસ, આઈએએસ ઓફિસર બનવું હોય તો રક્ષા શક્તિમાંથી મળીને જાય છે તો એમાં એને 5 પોઈન્ટ મળે છે. તેમજ એમાં ભવિષ્યના પણ ઘણા બધા લાભો રહેલા છે. હવે પરીક્ષાનું માળખું કેવું રહેશે? તો એમસીક્યુ તમારું જે પરીક્ષા છે એ સંપૂર્ણ એમસીક્યુ બરાબર ઉપર બેઝ છે. જેમાં 120 પ્રશ્નો આવશે અને 120 એના ગુણ રહેશે. તેમાં 150 મિનિટ વિદ્યાર્થીને આપવામાં આવશે. પેપર ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં આવશે. એટલે કે તમે ફોર્મ ભરતી વખતે જે ભાષા પસંદ કરો છો એ ભાષાની અંદર તમને પેપર આપવામાં આવશે. પરીક્ષા ધોરણ 5 ના અભ્યાસક્રમ મુજબ રહેશે. જેની અંદર ધોરણ 5 માંથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ આવા આપણે જે સેમ 1 અને સેમ 2 માં જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસમાંથી જ તમને અંદર 120 પ્રશ્નો જે પૂછવામાં આવશે. તેમજ એની સાથે તાર્કિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાનના પણ પ્રશ્નો અંદર રહેશે. વિષય અને ગુણભાર તો તમારી જે તાર્કિક ક્ષમતા છે એમાં 30 ગુણ, તમારી જે ગણિતની સજ્જતા છે તેના 30 ગુણ રહેશે. પર્યાવરણના 20 ગુણ, ગુજરાતીના 20 ગુણ અને હિન્દી અને અંગ્રેજીના કમ્બાઈન્ડ થઈને કુલ 20 ગુણ. આવી રીતે તમારું 120 નું આખું પેપર બનશે અને પેપર તમારે 150 મિનિટની અંદર આપવાનું રહેશે. જે સંપૂર્ણ પેપર એમસીક્યુ બેઝ હશે જેની અંદર કોઈ પ્રશ્નોત્તરી હશે નહીં. એમસીક્યુ બેઝ તમારે એબીસીડી માંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. પરીક્ષાનું કેન્દ્ર કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે એટલે કે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એને આધારે તાલુકામાં એને કેન્દ્ર આપવામાં આવશે અને નજીકના સેન્ટર હશે, કંઈ દૂર હોતા નથી. પરીક્ષા તાલુકા કક્ષાએ જ યોજાશે. પરીક્ષા કેન્દ્રો પર દરેક વિદ્યાર્થી સ્વખર્ચ એટલે કે પોતાનો સ્વખર્ચ એટલે કે પોતાની ખર્ચે જ બરોબર કે કોઈ વાલી મૂકવા જાય, રિક્ષા મૂકવા જાય એ પોતાની રીતે જવાનું રહેશે. તેમાં રાજ્ય સરકાર કોઈ મદદ કરશે નહીં. પરિણામ અને મેરિટ પરીક્ષા આપ્યા પછી પરિણામ આપે છે તો પરિણામ ક્યાં જવું? તો પરિણામ તમે બરોબર કે રાજ્ય પરીક્ષા બોર્ડની scbexam.org પર જોઈ શકો છો જેની અંદર તમને પરિણામ સંપૂર્ણ રીતે જોવા મળી જશે. પરીક્ષામાં સીઈટી કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં એટલે કે સીઈટી એટલે કે ધોરણ 2024 ની અંદર ધોરણ 5 ની અંદર જે સીઈટી પરીક્ષા લેવાય એની અંદર એનું જે કટ ઓફ હતું એ 60 હતું. એટલે કે 60 થી જે વિદ્યાર્થી ઉપર હતા
એના પછી બીજું કટ ઓફ જાહેર થયું જેમાં 55 થી જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઉપર હતા એટલે મૂળ આપણું ગણીએ તો જે વિદ્યાર્થીઓને 55 થી વધુ માર્ક્સ આવે એવા વિદ્યાર્થીઓનું સિલેક્શન બરાબર કે આની અંદર થયું હતું. એના પછી ચોઇસ ફિલિંગ આવે તમારે શાળામાં જ રહીને સ્કોલરશિપ લેવી છે અથવા બીજી શાળામાં અભ્યાસ કરવા જવું છે એવું ચોઇસ ફિલિંગ આવે છે. પરંતુ કટ ઓફ જાહેર થયા પછી તમારે કટ ઓફ થી વધુ માર્ક્સ તમારે લાવવા જરૂરી છે. 60 અથવા 55 થી વધુ માર્ક્સ લાવવા જરૂરી છે. દરેક વર્ષે કટ ઓફ બદલાઈ શકે છે. બરોબર. શાળા પસંદગી મેરિટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી શાળાઓ અથવા શાળા કચેરીએ નક્કી કરવાની રહેશે. એ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. એના આપનારા વિડીયો પણ આવશે. અહીંયા દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ પર તમને મળી જશે. અગત્યની કેટલીક સૂચનાઓ જે આપણે જોઈ લઈએ. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માને એટલે કોઈ પણ તમારે ફોર્મ જમા કોઈ જગ્યાએ કરાવવાનું નથી. મારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ આવતીકાલે આવી જશે. મેરિટ મુજબ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે. બરાબર કે મેરિટ મુજબ જ જે વિદ્યાર્થી મેરિટની અંદર આવશે એ વિદ્યાર્થીને જ આ લાભ મળવા પાત્ર રહેશે. પરીક્ષાની તમામ અપડેટ માટે નીચેની વેબસાઇટ જોતા રહો. એટલે કે તમારે પરીક્ષાની કોઈ પણ અપડેટ જોવી હોય તો scbexam.org પર જોતા રહો. જે રાજ્ય સરકારની બોર્ડની એટલે કે જે તમામ પ્રકારની જે પરીક્ષાઓ લે છે એ પરીક્ષા તમને આની ઉપર જોવા મળે છે. તેમાં તમામ પ્રકારની માહિતી તમને મળી જશે. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ ખાસ સાચવવી. તમે જે ફોર્મ ઓનલાઈન ભર્યું છે એની પ્રિન્ટ સાચી જેમાં કન્ફર્મેશન નંબર આવે એ કન્ફર્મેશન નંબરને આધારે તમારું એડમિટ કાર્ડ નીકળશે જે લઈને તમારે પરીક્ષા સ્થળે પરીક્ષા આપવા જવાનું છે. એટલે કે ફોર્મ સાચવીને રાખવું. એ હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા બરોબર કે જાણવામાં આવશે અને રજીસ્ટ્રેશન મોબાઈલ ઉપર SMS દ્વારા પણ જાણ કરવામાં. જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર તેમજ જ્યારે પણ તમારી હોલ ટિકિટ આવે છે એ તમને જાણ કરવામાં આવશે. તેમજ તમામ માહિતી તમને શાળા કક્ષાએથી મળી રહેશે. તમામ પ્રકારની માહિતી એ શાળા કક્ષાએ આપવામાં જ આવશે એટલે ત્યાંથી જ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. ધોરણ 1 થી 8 ની તમામ માહિતી જોવા અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખાસ કરીને CET માટેની તમામ તૈયારી માટે બરોબર કે ધોરણ 8 માં આવતી જ્ઞાન સાધનાની તૈયારી માટે અને તમામ જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એની તૈયારીની માહિતી ફોર્મ એ તમામ પ્રકારની માહિતી માટે દ્રષ્ટિ એજ્યુકેશન સતત કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ માટે હજુ વધારે કામ ધીમે ધીમે અમે વધારી રહ્યા છીએ. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી મોકલજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એના પછીના વિડીયોમાં આપણે એની ઉપર ચર્ચા કરીને કે જરૂર સમસ્યામાં કંઈક સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.